નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે. આજે વાત કરીશું રંગીલા રાજકોટની. ગુજરાતની વાત આવે, ગુજરાતની ગાદીની, ગાંધીનગરની વાત આવે એટલે સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત આવે. રાજકોટની વાત છે એટલે એટલા માટે કે એમાં ત્યાં આગ ઝરી રહી છે સમગ્ર વાતાવરણમાં. જે રીતે જોવા જઈએ તો માધવ દવે અને રામ મોકરિયા બંનેના નામની જે ચર્ચા ચાલી છે, જેના કારણે ગુજરાત આખામાં રાજનીતિની અંદર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ આગ ક્યારે ઓલવાશે, એટલે કે એ આગ કબ બુઝેગી. રાજકોટની અંદર આખો મામલો એવો છે કે જ્યારે માધવ દવેની સાથે જ્યારે રાઘવજીભાઈ બેઠા હતા ત્યારે અચાનક એક મુદ્દાને લઈને, એક કાર્યક્રમને લઈને જ્યારે રામ મોકરિયાએ તેમને જે શબ્દો કહ્યા એ અપમાનજનક શબ્દો હતા, જેની ચર્ચા ત્યાંને ત્યાં જ થઈ, જેને લઈને માધવ દવે જેને ઉપર સુધી હાઈકમાન્ડ સુધી તેની રજૂઆત કરી અને પોતાની સાથે બનેલા રામ મોકરિયાના વ્યવહારને એમને પોતે જાણ કરી. જ્યારે હાઈકમાન્ડે તેમને એવું કહ્યું કે આ તમારો વ્યક્તિગત મામલો છે, શહેરનો મામલો છે, તમારી રીતે તેને પતાવો, તમારી રીતે એને સુલઝાવવો જોઈએ. માધવ દવે એવું કહેવાય છે કે ત્યાર પછી આંતરિક રીતે કોઈ પણ જાતના લખાણ વગર એક શાબ્દિક ફતવો બહાર પાડ્યો કે આરએમસીના એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અથવા તો કોઈ પણ જાહેર ફંક્શનની અંદર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને આમંત્રણ આપવાનું નહીં. હવે આ વાત પહોંચી રામ મોકરિયા સુધી એટલે ભાઈ પાછું જે એમનો જે સ્વભાવ છે એ રીતે એમને પાછી જે રીતે એમને વાત કરી કે સમગ્ર વાત ધીરે ધીરે મીડિયા સુધી પહોંચી અને જાહેર થઈ સમગ્ર રાજકોટની અંદર. રાજકોટની અંદર જ્યારે વાત ચર્ચાણી ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચી ત્યારે તમામ લોકોએ ધીરે ધીરે એને જેને કહેવાય કે એના પોતપોતાના જે રીતે સાફ સફાઈ શરૂ કરી. પહેલા મેયર આવીને બોલ્યા કે આવું કશું થયું જ નથી. માધવ દવેએ પણ કહ્યું કે આવું કશું થયું નથી. પણ આંતરિક જો વાત કરવામાં આવે તો આ પ્રકારની વાતને, સમગ્ર વાતને જાણે દબાવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો હોય એવા પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે. એટલે એવું કહી શકાય કે આ રાજકોટની અંદર ઉઠેલી આગ, એક તો 2027ની જ્યારે ચૂંટણી બાકી છે, એના પહેલા મહાનગરપાલિકાઓની ચૂંટણી આવવાની બાકી છે, ત્યારે જે રીતે આ પ્રકારનું જ્યારે વાતાવરણ ઊભું થાય છે, કહેવાય છે કે રાજકોટની અંદરથી ભાજપનો પાયો નખાયો હતો. ચિમનભાઈ શુક્લ હોય કે મણિયાર હોય કે પછી કોઈ પણ એવા વ્યક્તિ હોય કે જેમને આ રાજનીતિની અંદર ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખ્યો હતો. એવા મહાન અને ધુરંધર વ્યક્તિઓની આ બનેલી આખી સંગઠનની વાત આજે એટલી જેવી રીતે ચર્ચામાં આવી છે એને જોતા એટલું કહી શકાય કે વિજયભાઈ રૂપાણી જ્યારે હતા ત્યારે એક આખો મામલો અલગ હતો, સમગ્ર વાતને રાજકોટ સુધી સીમિત રાખતા હતા. વિજયભાઈના ગયા પછી એવું કહેવાય છે કે સમગ્ર રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી બે પક્ષમાં વેચાઈ. એમાં રામ મોકરિયા કયા પક્ષમાં અને કયા પાર્ટીના એ કહેવું મુશ્કેલ, કારણ કે બે વિભાગ જે રીતે બન્યા છે એની અંદર સૌ પોતપોતાના વ્યક્તિઓને વિચારે છે, માને છે અને એના કામ કરે છે. પણ જ્યારે માન અપમાન અને સન્માનની વાત આવે છે ત્યારે રામ મોકરિયા પણ બોલવામાં પાછા પડે એવા ક્યાં છે? એટલે એવું કહી શકાય કે રાજકોટમાં માન, સન્માન અને અપમાનની આ વાત જે આગ લાગી છે એ આગ કેટલી આગળ જશે, આવનારા દિવસોમાં કોને કોને દઝાડશે એ જોવાનું રહ્યું. ત્યાં સુધી આ આગ શાંત પડે કે એને કોઈ પાડે છે એ જોવાનું રહ્યું.